તો આ જે યુદ્ધની અસર છે તે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે અને અમદાવાદમાં રાંધણ ગેસના બાટલાની અછત છે તેવું સામે આવ્યું। ગેસ એજન્સીની બહાર સિલિન્ડર માટે લાંબી કતારોમાં લોકો ઊભા છે। બુકિંગ કરાયા બાદ પણ નથી મળતા સિલિન્ડર। ઓનલાઈન બુકિંગ બંધ રહેતા ગ્રાહકોને અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો લાઈનોમાં ઊભા છે સિલિન્ડર લેવા માટે ગેસ એજન્સીની બહાર। ત્યારે મિડલ ઈસ્ટની અસરના કારણે ક્યાંક અછત સર્જાઈ છે ગેસની, ક્રૂડ તેલની અને એના જ કારણે રાંધણ ગેસની બાટલાની અછત થઈ ગઈ છે। અમદાવાદમાં ઘણી બધી હોટલ્સ એવી છે કે જેમની પાસે કમર્શિયલ ગેસ જે છે તે ખૂટી પડ્યો છે અને ધીમે ધીમે તે બંધ પણ થવા લાગી છે। પણ સરકારે જે નિવેદન આપ્યું હતું કે સૌથી પહેલા પ્રાથમિકતા ઘરેલું ગેસ સિલિન્ડરને આપવામાં આવશે, પરંતુ જો પ્રાથમિકતા આપવામાં આવી છે તો પછી ઓનલાઈન બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્યું છે? શા માટે લોકો આજે ગેસ માટે લાઇનમાં ઊભા છે, સિલિન્ડર માટે લાઇનોમાં ઊભા છે? લોકો અહીંયા રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જો સરકાર કહેતી હોય કે ગેસની કોઈ અછત નથી તો પછી આ કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે। જે બુકિંગ પીરિયડ લંબાવવામાં આવ્યો હતો 21 થી 25, પરંતુ અહીંયા તો ઓનલાઈન બુકિંગ જ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે લોકો ક્યાંક અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આજે વહેલી સવારથી જ લોકો જે છે પોતાના તમામ કામ ધંધા છોડીને લાઈનોમાં ઊભા છે ગેસ એજન્સીઓની બહાર સિલિન્ડર માટે, અને લોકો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે કે ઓનલાઈન બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્યું, અને તેને જ લઈને ક્યાંક લોકો જે છે લાઈનમાં ઊભા રહેવા અત્યારે મજબૂર બન્યા છે। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર જે છે એના પર ગેસ સંકટ સર્જાયું છે, તેની અસરના ભાગરૂપે, અને આ ગેસ સંકટના કારણે ગેસ એજન્સીઓએ ઓનલાઈન બુકિંગ બંધ કરી દીધું છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, લોકોને કેટલી હાલાકી, જો સરકાર એવું કહેતી હોય કે ઘરેલું ગેસ ઉપર કોઈ જ અસર નહીં થાય, તેને પ્રાથમિકતા આપવામાં આવશે, પરંતુ ઘરેલું ગેસ માટે જ લોકો લાઈનોમાં ઊભા છે। પ્રતિ ઘરેલું ગેસ મેળવવા માટે કિલ્લતનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે। લગભગ 3 થી 5 દિવસ પહેલા બુકિંગ કરાવ્યું હોય તેવા ગ્રાહકોને પણ ગેસના બાટલા નથી મળતા, અને આ જ કારણથી વિવિધ ગેસ એજન્સીઓ છે તે એજન્સીઓ ઉપર મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે, ગૃહિણીઓની ભીડ જોવા મળી છે, કારણ કે આ જગ્યા ઉપર મોટી સંખ્યામાંથી લોકો ગેસના બોટલ મેળવતા હોય છે, પરંતુ છેલ્લા 5 થી 7 દિવસથી આ લોકોને બોટલ ન મળતા તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો છે। આપણી સાથે કેટલાક મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું। બેન, શું જવાબ મળે છે, કેટલી મુશ્કેલી પડે છે? જો હું અંદર નથી ગયેલી, પણ આ મારો બાટલાનો આ છે પ્રૂફ કે મેં બાટલો ક્યારે છોડાય છે, જોઈ લો તમે। 2300 બરાબર છે। પહેલા મહિને મેં બાટલો નોંધાયો હતો ને, તો કે પેલું ફિંગરપ્રિન્ટ આપો તો બાટલો નોંધાયો। બીજા મહિના મેં બાટલાનો ટ્રાય કર્યો ઓનલાઈન, તો ના નોંધાયો। હવે આજે આવ્યા છે તો કે કેવાયસી નહીં કરીએ, તો મારે શું કરવાનું? કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી। સિંગલ મધર છે, છોકરાને બનાવે છે, આજે નોકરીની રજા પડી છે, તો આ લોકો પૈસા આપવાના છે? એક લેડીઝને કેટલી મુશ્કેલ પડે છે જો એકલા છોકરાને બનાવતી હોય તો। વડીલ, તમે પણ અહીંયા ગેસની બોટલ લેવા માટે આવ્યા છો, શું મુશ્કેલી પડે છે, શું જવાબ મળે છે? સાહેબ, મારું નામ નરેશભાઈ પ્રજાપતિ છે। હું સાહેબ છેલ્લા 6 દિવસથી અહીંયા આવું છું। હું પોતે કડિયા કામ કરું છું, અને કડિયા કામ કરવા સવારે મારે 9 વાગ્યાનો ટાઈમ હોય નોકરી, હું અહીંયા 8 વાગે આવીને બેસી જાઉં છું સાહેબ। પણ આ લોકોનો જવાબ એવો છે કે ઓનલાઈન તમે બુકિંગ કરાવો। ઓનલાઈન એક 10 લાખની એપ્લિકેશન છે, એમાં તમે બુક કરો। હવે એ એપ્લિકેશન એકચ્યુઅલી હેડ થઈ ગઈ છે, એમાં બુકિંગ થતું નથી, અને આજે અમે લોકો અહીંયા 6 દિવસથી લાઈનમાં છીએ। આજે જો અમે લોકો ગેસનો બાટલો એક સિંગલ જ છે અમારે, હવે એ બાટલો નથી, છોકરાને ચા પાણી નાસ્તો કે રોજ બહારથી લાવી તો અમારી પાસે પેમેન્ટ કેટલું હોય? આજે અમારું કહેવાનું એવું છે કે ભાઈ તમે બ્લેક ના કરો, જે આ લોકોને એક બાટલો છે એને તમે આપો એમ। અને અમારા નમ્ર વિનંતી છે કે અમારા કોર્પોરેટરને, સાહેબ આમાં તમે અમને સપોર્ટ કરો। તમે વોટ લેવા આવો છો તો અમે તમને સપોર્ટ કરીએ, તો અમને તમે આ બાટલા માટે કંઈ પણ વ્યવસ્થા કરી આપો સાહેબ। આ તમારી જવાબદારી છે સાહેબ। અને આ ભાજપ સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે મજૂર વર્ગને તમે કોઈ પણ વ્યવસ્થા કરી આપો, બાકી અમારે લોકોને જવું ક્યાં, અને બહારથી લાવીને કેટલા દિવસ અમે ખાશું? થેન્ક યુ। તમે શું કહેશો, શું મુશ્કેલી પડે છે? કેટલા દિવસથી તમે અહીંયા ઊભા છો? કેટલા 5 दिवस से बाटला बुक कराया हैगा। कल ओटीपी आया, अभी भी बाटला नहीं मिल रहा है। पहले बोले ओटीपी आएगा तभी मिलेगा, अभी नहीं मिल रहा। 5 दिन बाद आज